નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ભૂતકાળમાં બનેલી જે ઘટનાઓ છે ફરી રિપીટ થઈ રહી છે સમગ્ર દેશભરમાં। ગુજરાતમાં નજીકના ભૂતકાળમાં જોવા જઈએ તો ઈબીસીની વાત કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી, ત્યારબાદ રદ કરવામાં આવી હોય। મહારાષ્ટ્રમાં આ જ ગતકડું જોવા મળ્યું છે અત્યારે, જ્યારે ચૂંટણી પહેલા, અને એ મહારાષ્ટ્રની અંદર 2014માં પણ કોંગ્રેસ અને એનસીપી દ્વારા આ જ ગતકડું કરવામાં આવ્યું હતું। આખરે ચૂંટણીમાં પરિણામ નકારાત્મક આવ્યું હતું કોંગ્રેસ એનસીપી માટે। આ સમગ્ર ઘટનાક્રમ વારંવાર બનતો જાય છે, પરંતુ મોદી સરકાર એવું સાબિત કરી રહી છે કે અમે બંધારણમાં એટલે કે સંશોધન કરી રહ્યા છે, જે એ સંશોધન સંવિધાનમાં કરી રહ્યા છે, એટલા માટે આ સુપ્રીમ કોર્ટ પણ નકારી શકશે નહીં, આવો વિશ્વાસ અને દાવો મોદી સરકાર વ્યક્ત કરી રહી છે। જે સવર્ણો માટે 10% અનામત બિલની વાત છે તે રાજ્યસભામાં ચર્ચાઈ રહ્યું છે। આ જે બિલ ચર્ચાઈ રહ્યું છે તેની પર ઘણા બધા સમીકરણો, ઘણા બધા સવાલો પણ ઊભા કરવામાં આવી રહ્યા છે, પણ આખરે બીજેપીના નેતાઓ કહી રહ્યા છે કે સમર્થન આપો પણ દિલથી આપો, કોઈ વાંધા વચકા ઊભા ન કરશો, આવી આજીજી પણ કરતા નજરે પડી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર હરિ દેસાઈ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, કિશનસિંહ સોલંકી જેઓ નેતા બીજેપી છે, અને હેમાંગ રાવલ જેઓ નેતા કોંગ્રેસ છે। આપ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં। નમસ્કાર હરિભાઈ, સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીશ। પહેલો સવાલ એ થાય છે કે જે 10% અનામત બિલની વાત છે, સીધો સવાલ એ થાય કે આ ચૂંટણીલક્ષી ફાયદો છે ફક્ત કારણ કે 2019ની ચૂંટણી પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થવાની ગેરંટી, વોરંટી કે શક્યતા કેટલી, શું કહેશો? 2019 પહેલા પ્રક્રિયા તો પૂરી કરી નાખશે જી, ચૂંટણી લક્ષી છે એ પણ એટલી જ બિલકુલ સાચી વાત જી। તથાકથિત સવર્ણોને ઘુઘરે રમવા માટે જેને આ એક ખેલ પાડ્યો છે માનનીય વડાપ્રધાન શ્રીએ। આજે ઘુઘરો લઈને મનોજ ઝા આવ્યા હતા રાજ્યસભાની અંદર, આરજેડી ના સાંસદ, એટલે મને આપણે ગુજરાતીમાં તો એ ઘુઘરે રમવા માટે છૂટું મૂકી દીધું છે એવું લાગે છે। આ અનામત ટકવાની નથી કારણ કે બંધારણની વિરુદ્ધમાં છે। ઓકે, અને બીજું કે બંધારણમાં એવી જોગવાઈ છે જી કે જે જ્ઞાતિઓનું, જે સમૂહોનું, જે શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત લોકોનું જી પ્રતિનિધિત્વ સરકારી નોકરીઓમાં અને શિક્ષણમાં જી એ જો પૂરતું ન હોય તો વધારી શકાય। બરાબર છે, એના માટે છે ને રાજ્યોને કે કેન્દ્રને અધિકાર મળે છે। બિલકુલ બિલકુલ। પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ આર્થિક બાબતોને નથી મળતું, એક। ઓકે, અને બીજી વાત એ છે કે આની અંદર એટલે આ બહુ પોપ્યુલિસ્ટ લાઈન છે, એટલે બધા જ પક્ષો, માત્ર અન્ના ડીએમકે એ બંને વિરોધ કરે છે કારણ કે એમને સવર્ણોના મત જોઈતા નથી। ઓકે, બરાબર છે, કારણ કે 90% પછાતો છે ત્યાં। યસ યસ યસ। બેકવર્ડ ક્લાસ, મોસ્ટ બેકવર્ડ ક્લાસ, શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ, એટલે એ લોકોને પડી નથી। જી જી જી। 69% રિઝર્વેશન એમનું છે, પણ 69% ન કરી શકાય કારણ કે 50%ની કેપ છે, પણ એટલે સુપ્રીમ કોર્ટની અંદર એ પેન્ડિંગ છે વર્ષોથી। બરાબર છે, એટલે એ મુદ્દો પણ જેને પણ હરિભાઈ લોકોને થોડું જ્ઞાન આપો કે સરકાર કહે છે અમે કાયદો બનાવી રહ્યા છે, અને કાયદો લોકસભામાં રાજ્યસભામાં પસાર કરી, બિલ રજૂ કરીને અમે એને પસાર કરીને આ કાયદો બનાવી રહ્યા છે, સુપ્રીમ કોર્ટ આમાં કનડગત નહીં કરી શકે। ભાઈ જો સરકાર તો છે ને સરકાર છે જી, અને સરકાર કાયદો બનાવવા માંગે છે, લોકોને ઘુઘરે રમાડવા માંગે છે, તો પછી જેને કાયદો બનાવશે। આઈ એમ શ્યોર કે જેમ 16% અનામત મરાઠાઓને મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપી ની સરકારે આપી હતી, બિલકુલ યસ। 5% મુસ્લિમોને આપી, 16% મરાઠાઓને આપી, અને છતાંય ચૂંટણી હાર્યા હતા। જી જી યસ। એટલે આ વખતે છે ને આ ઘુઘરે રમાડે તો પણ જેને બંધારણમાં સુધારો તો કરી શકાય કે લાગતું નથી। આપની જાણકારી મુજબ બંધારણમાં સુધારો કરી શકાય કે ન કરી શકાય? 123 એમેન્ડમેન્ટ આપણે જોઈ રહ્યા છે જ્યારે સંશોધનમાં। બંધારણમાં સુધારો કરી શકાય, પણ છેલ્લા જે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે એના બેઝિક સ્ટ્રક્ચરમાં તમે સુધારો ન કરી શકો। બરાબર છે, યસ, બરાબર। અને બંધારણમાં સુધારો કરવાનું એ સીમિત કર્યું છે। જી જી જી। જેમ કે જે અગાઉનો ચુકાદો હતો એ ચુકાદામાં એમ કહેવાયું હતું કે સંસદને બંધારણમાં ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી, પણ મને લાગે છે એના પછી જે કેશવાનંદ ભારતી કેસમાં ચુકાદો આવ્યો એની અંદર જેને એ અમુક મર્યાદામાં રહીને એના મૂળભૂત માળખામાં ફેરફારો ન કરે, બરાબર, તો ફેરફારો કરી શકાય। ઓકે, મૂળભૂત માળખામાં સુધારો ન કરી શકાય, પણ આપને લાગે છે કે સરકાર મૂળભૂત માળખામાં ફેરફાર કરવા જઈ રહી છે? ઓબ્વિયસલી, કારણ કે આર્થિકની જોગવાઈ નથી આમાં, બિલકુલ નથી એમાં, શૈક્ષણિક આમાં બીજી જે મને વાત લાગે છે, આને કારણે આખા દેશમાં એવો ભડકો થવાનો છે કે જો અંડર રિપ્રેઝન્ટેશન છે જ નહીં ઉજળિયાતોનું, બરાબર છે, યસ।
હકીકતમાં તો તમારે ત્યાં ધારો કે 7.5% એસટી એટલે કે આદિવાસીઓની, આદિવાસીઓ એટલે એસટી ગમતું નથી એમને, આદિવાસી શબ્દ પ્રયોગ એમણે પણ કરાવવો હતો ત્યાં બંધારણમાં, પણ એમને આદિવાસીઓને 7.5% મળી છે અનામત. આજે એટલે હમણાં જ મોદી સરકારે લોકસભામાં જે આંકડાઓ આપ્યા છે એની અંદર બહુ સ્પષ્ટ કહ્યું છે કે એમનું રિપ્રેઝન્ટેશન એટલું છે જ નહીં એમાં સરકારી નોકરીઓમાં. બીજું તમે એસસી ને જે આપી છે, એસસી ને પણ એની ટકાવારી પ્રમાણેનું રિપ્રેઝન્ટેશન નથી, એટલે ટૂંકમાં 22.5% એ બંનેને થઈને થવું જોઈએ, પણ એ તો સરકારી નોકરીઓમાં છે નહીં. 27% ઓબીસી માં થવું જોઈએ. નરેન્દ્ર મોદી સરકારે જે આંકડાઓ આપ્યા છે કે ઓબીસી ને કેટલા ટકા સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વ મળે છે, તો માત્ર 12% ને. હવે જો 12% ને મળતું હોય એટલે તમે તો ઓબીસી ને અન્યાય કરી રહ્યા છો. અત્યારે જે અનામતમાં છે એ લોકોને અન્યાય થઈ રહ્યો છે. એટલે એનો અર્થ શું થયો? આ બધા આંકડા રિઝર્વ કેટેગરીના આંકડા તમે મૂકો તો ઉજળિયા તો જેને માટે નરેન્દ્ર મોદી અત્યારે ખભે લઈને આ ચાલી રહ્યા છે, બરાબર છે, એ તો જેને સરકારી નોકરીઓમાં સૌથી વધારે છે, આજે પણ મેજોરિટીમાં છે. એટલે પેલું તમારું ઓછું પ્રતિનિધિત્વ છે સરકારી નોકરીઓમાં, એ મુદ્દો પણ બંધારણનો ત્યાં લાગુ પડતો નથી. કિશનભાઈ, હવે સૌથી પહેલો સવાલ આપના માટે છે કે મોદી સરકારને 10% અનામત આપવાની જરૂર શા માટે ઊભી થઈ? એમને કેમ આ પ્રકારનું પગલું ભર્યું, આ પ્રકારનું બિલ લાવવાની વાત કરી, શા કારણથી? શું કહેશો? હવે તમારે 56 ઇંચની છાતી કોને કહેવાય એનો મર્મ સમજવો હોય તો આ પગલાને સમજવું પડે તમારે. 70 વર્ષોથી જે પ્રજા, જે બહુમત પ્રજા અન્યાયની લાગણી અનુભવતી હતી, અને ક્યાંક ના ક્યાંક હું એક વાતમાં ડોક્ટર હરભાઈ દેસાઈને જનરલી ક્રોસ નથી કરતો, પણ એક વાતમાં મારે આજે કરવા જ જોઈએ. એમણે જે સભ્ય નોકરીઓમાં સંખ્યા બતાવી કે બહુમતીની સંખ્યા વધારે છે, તો આઈ ડોન્ટ થિંક સો આપણે ક્યારેય પ્રમોશનના કે બધા આંકડાઓ આપણે હું ક્રોસ આંકડા કઈ નથી કરતો, પણ લાગણી એવી છે કે ઇક્વલન્ટ હોવા જોઈએ, અથવા જે પણ સવર્ણ સમાજ છે એના કરતા સંખ્યા વધારે હોવી જોઈએ. સ્વાભાવિક પ્રક્રિયા છે, કારણ કે અનામતનો લાભ અત્યાર સુધી આઝાદી પછી એ તમામ લોકો લેતા આવ્યા છે, અને લેતા આવ્યા છે તો એમનો હક પણ છે, એમને મળવું પણ જોઈએ, એમાં કોઈ વિસંગતતા કે કોઈ ફરિયાદ નથી. અત્યારે આ પગલું એટલા માટે લેવું પડ્યું કે છેલ્લા ઘણા સમયથી આખા દેશે જાટનું આંદોલન હોય, રાજસ્થાનમાં ગુજરોનું આંદોલન હોય, મરાઠાઓનું હોય, ગુજરાતમાં પટેલોનું હોય, અને બીજી બધી જે સવર્ણ કોમો છે બધાનું હોય. તો આ આંદોલનો જોયા છે, અને બધાની માગણી, અને આજ યુવાન, જ્યારે આપણો દેશ યુવાન છે, યુવાનોની સંખ્યા વધારે છે, તો તમામની લાગણી, અને ક્યાંક થોડો કુપ્રચાર એવો હતો, જો હરિભાઈના આંકડા સાચા હોય તો કુપ્રચાર હતો, હરિભાઈના આંકડા ખોટા હોય તો માન્યતા અને એને ગેરમાર્ગે દોરવામાં યુવાનો એટલા માટે કે જો ખરેખર સવર્ણોની સંખ્યા વધારે છે સરકારી નોકરીઓ. પહેલી વાત તો કે સરકારી નોકરીઓ લિમિટેડ છે. 130 કરોડના દેશમાં કોઈ પણ સરકારની તાકાત નથી કે બધાને સરકારી નોકરીઓ આપી શકે. વાત સાચી છે, તમે મારી વાત કન્ફર્મ કરી રહ્યા છો કે સરકારી નોકરીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ઇનડાયરેક્ટલી વાત એ જ થઈ, બરાબર. અને જો સવર્ણોની સંખ્યા વધારે છે સરકારી નોકરીઓમાં, તો એનો બીજો મતલબ એવો થયો કે જે આંદોલનો થાય છે ખોટા છે, બરાબર છે. અને ત્રીજી વાત એવી છે કે જે સમાજને ખરેખર બંધારણની જે આપણે વાત કરતા હતા, ડોક્ટર હરિભાઈ દેસાઈએ પણ વાત કરીને બહુ ન્યાયોચિત વાત કરી કે બંધારણે અત્યાર સુધી ડોક્ટર આંબેડકરજીએ, અને જ્યારે પણ અનામત અમલમાં આવી ત્યારે એનો ઉદ્દેશ 10 વર્ષની સમીક્ષા કરવાનો હતો, અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત લોકો જે હતા, જે અસ્પૃશ્યતાનો ભોગ બન્યા હતા, જે અનટચેબિલિટીનો ભોગ બન્યા હતા, જે જંગલોમાં રહેતા હતા, આદિવાસીઓ હતા, એમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એમને શોર્ટકટ આપવામાં. ફરીથી મૂળ કારણ મારે જાણવું છે કે આર્થિક રીતે અનામત લાવો છો. મારે થોડો આક્ષેપ તો કોંગ્રેસ પર કરવો પડશે. મારો સવાલ સીધો બીજેપી ને સવાલનો જવાબ આવું જ છું. કોંગ્રેસે સવાલ નથી પૂછતો. કોંગ્રેસે સવાલ નથી પૂછતો. કોંગ્રેસ જે દર 10 વર્ષે, એમાં હરિભાઈ મારી સાથે, હું એમને કહું છું કે તમે સમીક્ષા કેમ ના કરી, તો મારો સવાલ છે. દર 10 વર્ષે બિલકુલ કોંગ્રેસે કેમ ના કરી. હવે પ્રશ્ન એ છે કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં એ કરવું, કારણ કે દેશ આખો સળગી ઉઠે જો હવે આમાં કોઈ પણ ઢાંક પીછોડો થાય કે પીછેહટ થાય કે કંઈ પણ થાય. જે હયાત અત્યારે આપણે ત્યાં અનામતનું સ્વરૂપ છે, એમાં બાકીના લોકોની જે માંગણીઓ હતી, અને વ્યાજબી, આપને એવું લાગશે પણ સવર્ણોમાં બધી જ કોમોમાં, અને અત્યાર સુધી મેં ક્યાંય વાત નથી કરી, પણ આજે ફરી એક વખત વાત કરી રહ્યો છું, બંને મિત્રો મારી વાતને સમજે. વ્યાજબી લાગે છે આપને, વ્યાજબી લાગે આ વાત તમારે સમજવી પડશે. ખેડૂતોનો દેવા માફીની માંગણી પણ વ્યાજબી જ હોવી જોઈએ. ખેડૂતોમાં ક્યાં છે? ખેડૂતો આપણે દર વર્ષે. તો મને એમ જવાબ આપો કે આ અનામત આપીને એ માંગણીને આપ સ્વીકારી લેશો એટલે શોર્ટ ટર્મ બેનિફિટ છે કે લોંગ ટર્મ બેનિફિટ છે? નહીં, એમાં બેનિફિટની વાત જ નથી. લોકોની પડેલી, લાખો કરોડો લોકોની વર્ષોથી પડતર પડેલી માંગણીનો જવાબ છે, અને સરકારે ન્યાય
યથાયોચિત પોતાની ઈચ્છા શક્તિ જાહેર કરી છે બંધારણના 15 અને 6 માં એમાં એડ ઓન થાય છે, એમાં કોઈ સુધારો નથી થતો. હા, સુધારો નથી થતો કે બંધારણ સાથે એટલે એડ ઓન કરવાની ગંભીરતા સરકાર પાસે છે. હા, એ એડ ઓન એમાં એડ ઓન કરી શકે અને બંધારણમાં જ્યારે સુપ્રીમ કોર્ટ સુધારો થયો 124મો સુધારો અમેન્ડમેન્ટ થયું, પણ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટની વાત છે કે સુપ્રીમ કોર્ટમાં નહીં ટકી શકે, તો મારું એમાં માનવું અલગ છે કે સુપ્રીમ કોર્ટે માત્ર સંસદે ઘડેલા કાયદાને અનુમોદન આપવાનું અને કાયદાઓમાં કાયદા પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કામ છે. કાયદાને બનાવવાનું કે કાયદાને બદલવાનું કામ સુપ્રીમ કોર્ટનું નથી, એ કામ સંસદનું છે. જી હરીભાઈ, આ વાતથી કેટલા સમજ છો કે સુપ્રીમ કોર્ટની કોઈ કનડગત નહીં? મેં ફરી વાર આ સવાલ પૂછ્યો આપને, કારણ કે આપે જે કીધું નહીં, આપ જે વાત કરી રહ્યા છો હું સમજી શકું છું. સુપ્રીમ કોર્ટની 9 જજીસની બેન્ચ છે, 3 બાબતો કઈ છે. જી, એક, પહેલી વાત કે 50% વધારે જેને અનામત આપી શકાય નહીં. બિલકુલ બરાબર, આ કેપ મૂકી. કારણ કે તમારે આર્ટિકલ 14 તમારે કાઢી નાખવો પડે પછી જો કરવું હોય તો. હા, બરાબર છે, આર્ટિકલ 14 કાઢી નાખવો પડે. બીજી વાત એ છે કે આર્થિક અનામતની જોગવાઈ નરસિંહા રાવે જે કરવાની કોશિશ કરી હતી એને એમણે રદ કરી દીધી હતી. આ લોકો એવું ઇન્ટરપ્રિટેશન કરે છે કે એમણે બંધારણમાં સુધારો નહોતો કર્યો. બંધારણની અંદર એ જોગવાઈ જ નથી, કારણ કે સામાજિક અને શૈક્ષણિક રીતે છે. બહિષ્કૃત અને તિરસ્કૃત જ્ઞાતિઓ માટે આરક્ષણ છે. બિલકુલ. ફરીથી એકવાર હરીભાઈ, શક્ય નથી લાગતું આપને એનો મતલબ? હું માનું છું કે આ રદ થશે. અને બીજી વાત, શક્ય નથી તો પછી સરકારી દિશામાં કેમ બધાને લઈ જાય છે? ચૂંટણી વખતે કંઈ પણ ખેલ ખેલી જે વસ્તુ શક્ય નથી લાગતું અથવા વધારે કપરું છે દિશામાં સરકાર બધાને કેમ દોરી જાય છે? હવે તો વિરોધ પક્ષને બી કહે છે કે દિલથી સમર્થન કરો. કેમ? અને વિરોધ પક્ષ સમર્થન કરે છે. જી હેમાંગભાઈ, વિરોધ પક્ષ પૂરેપૂરું સમર્થન કરે છે. એક વાત બોલી લઉં કે જો સંસદને એ પાવર હોય કે એ શાબાનો કેસમાં ચુકાદો ફેરવી શકતી હોય, SC ST એક્ટમાં પણ ફરી શક્યો, બરાબર છે, તો સુપ્રીમ કોર્ટ કામ માત્ર સંસદ જે કાયદો ઘડે છે એની ડેફિનેશન નક્કી કરવાનું છે ને એ ડેફિનેશન પ્રમાણે દેશની તમામ સંસ્થાઓ કામ કરે છે કે નહીં એ જોવાનું કામ છે. બિલકુલ. એટલે સંસદે કરેલી કોઈ પણ વસ્તુને આઈ ડોન્ટ થિંક સો બંધારણમાં એવું કહો કે અમે આર્થિક શબ્દ એડ કર્યો છે તો સમયની જરૂરિયાત પ્રમાણે સમયની જરૂરિયાત પ્રમાણે 70 વર્ષના વાયદા વહી ગયા, સમયની જરૂરિયાત પ્રમાણે બંધારણમાં ચેન્જ પણ થઈ શકે છે, ફેરફાર પણ થઈ શકે છે. અત્યારે જે વાત કરીએ છીએ એ આવતા 25 વર્ષ પછીની નવી જનરેશન કોઈ અલગ વાત પણ કરતી હશે, ત્યારે પણ સુધારો આવી શકે છે. હેમાંગભાઈ, કેટલા સમજ છે એમની વાતથી? એટલા સમજ જો હો તમે તો પછી સમર્થન જરૂરી છે, એનો મતલબ એવું થયું. સૌ પ્રથમ તો આજે અત્યારે ભાજપ દ્વારા આ જે બિલ લાવવામાં આવેલું છે એને કોંગ્રેસે સમર્થન આપ્યું છે. અત્યારે એનું કારણ એ છે કે આ જે બિલ છે એ બિલ ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો દ્વારા લાવવામાં આવેલું હતું જ. અને બીજી એક વસ્તુ જે અત્યારે માનનીય નેતા ભાજપ અહીંયા બેઠા છે એમના જેટલા પણ અત્યાર સુધીના પ્રવક્તાઓ આ બિલ લાવ્યા પહેલા, આ જાહેરાત થયા પહેલા એમના દરેક પ્રવક્તાઓ અહીંયા બેસીને ડોક્ટર હરિભાઈ દેસાઈની વાતને સમર્થન આપતા હતા અને એમની જ વાત અહીંયા દોહરાવતા હતા. બરાબર. અને એ પણ કહું તમને બીજી વસ્તુ, જ્યારે ગુજરાતની અંદર 2017માં માનનીય કપિલ સિબ્બલ અહીંયા આવ્યા હતા અને એમણે જ્યારે આ ફોર્મ્યુલા રજૂ કરી હતી ત્યારે પણ કિશનસિંહ સોલંકી જેવા દરેક પ્રવક્તાઓ હતા એ પ્રવક્તાઓએ આ વાતનો વિરોધ કરેલો હતો. જો તમે આ બિલ લાવવાના જ હતા અને તમારી મનસા સારી હતી તો 14 પાટીદારોના છોકરાઓની હત્યા થઈ ગઈ, નિર્મમ હત્યા થઈ, ત્યારે આ બિલ એ જ વખતે જયારે અહીંયા પાટીદારોની મોટી સભા થઈ હતી એ જ દિવસે જો આ બિલ લાવ્યું હોત તો તમારી મનસા ઉપર કોઈ શક ના કરે. રાજ્ય સરકારે પોતાના અધિકારોનો ઉપયોગ કર્યો હતો ને? રાજ્ય સરકારે બિલકુલ પોતાના અધિકારોનો, પરંતુ બિલકુલ વાત અત્યારે એ જ પ્રવક્તાઓ કહી રહ્યા છે કે ભાઈ હાર્દિકે હવે અનામત આંદોલનને સમેટવું જોઈએ. જો કે એ તો ખેર હાર્દિક પટેલનો વિષય છે. એની સાથે સાથે કિશનસિંહજીને યાદ હશે કે એમણે નહીં, હું ખાલી 1 જ મિનિટનો એક ઓડિયો ચલાવીશ, એ ઓડિયોમાં અવાજ તમે ઓળખી જશો કોનો અવાજ છે. राजनीतिक दल चुनाव के समय 2%, 5% आरक्षण बांटते थे, चुनाव जीतते थे. सुप्रीम कोर्ट ने निर्णय किया, सुप्रीम कोर्ट ने कहा कि 50% से अब आगे किसी को कोई आरक्षण बढ़ाने का हक नहीं है. पूरे हिंदुस्तान में अब 50% पर कैप लग गया है, उसके आगे कोई सरकार जा नहीं सकती. सुप्रीम कोर्ट ने कहा. अब किसी को भी आगे बढ़ना है तो उसमें से कोई न कोई बेईमानी करनी पड़ती है.
તો શું તમે કોઈ બેઈમાની કરી એ પણ એક પ્રશ્ન એમના થાય છે. ભાષણનો બિલકુલ ના, પણ ભાષણનો કિશનભાઈ હજી મારો વચ્ચેનો કિશનભાઈ, મેં આપને રોક્યા નહોતા. Yes, આપણે yes. આપ જવાબ હેમાંગભાઈ, જવાબ આપો. આપો. હું તમને થોડુંક એ એક કહેવા મિનિટ, માંગુ છું. બરાબર. હેમાંગભાઈ, આપ વધારે ખુશ થાવ છો કે આ શબ્દ એ પ્રયોગ નહીં. કર્યા પછી આ હવે મોદી શબ્દ સરકાર પ્રયોગ નહીં. અનામત ના, માટે હું એ જઈ કહેવા રહી છે. નથી માંગતો. હું એ કહેવા માંગુ છું હા. કે આ બિહારના ઇલેક્શનમાં દલિત અને અતિ દલિતની જ્યાં વસ્તી વધારે છે જી, જી, જી. ત્યાં મોદી સાહેબ આ પ્રમાણે બોલ્યા બરાબર હતા. છે. અને અત્યારે જે એમની મનસા છે જી. એ 4.5 વર્ષે, અને જો હા. અને હજી પણ આપને કહું અને આપના માધ્યમથી દર્શકોને પણ કહેવા માંગુ છું કે આ માત્ર કેન્દ્ર સરકાર અત્યારે જે આ ચર્ચા થાય છે એ કેન્દ્ર સરકારનો જ નોકરીઓની અંદર જો આ ચર્ચા લેવાની હોત તો વટહુકમ કરીને અત્યારની જે ભરતીઓ છે જી. એની અંદર પણ જે હવે આવનારી ભરતી છે એમાં પણ સરકાર લઈ શકી હોત. બરાબર છે. પરંતુ સરકારની મનસા અને લાંબુ ચલો, એટલે એનો ખેંચવાની છે. મતલબ કે સરકાર અને લોકોને સવર્ણ કે એ બિન સિવાય- અનામત વર્ગના લોકોને મૂર્ખ બનાવવાની પદ્ધતિ અપનાવી બિલકુલ છે. બિલકુલ Okay. પણ તો એની સાથે આપ બી મૂર્ખ એની બનાવો છો સાથે- એનો મતલબ. ના, એની સાથે આપ સમર્થન કરો છો, લોકસભામાં સમર્થન કર્યું છે, પણ એટલા માટે અમે રાજ્યસભામાં સમર્થન અમે તમારી વિરોધ વાત નથી સાચી છે. કરતા. આજ સુધી બીજેપીના મેનિફેસ્ટો, હા. જો કે બીજેપી મેનિફેસ્ટો અરે નથી એમની આપતા. આપને તમારા ગૌરવ- manifesto એક મિનિટ, હું છે. આપને BJP વડાપ્રધાનશ્રીનો manifesto ગૌરવ નથી થાય આપતી. છે. આ હું વિડીયો- એની જ વાત આપનો જ જવાબ આપું જી. છું 100%. અને તમને અસંતોષ થાય તો તમે બીજી વાર આ સવાલને Definitely, રિપીટ કરી તો શકો. આજ સુધી બીજેપીના મેનિફેસ્ટોમાં આવું આર્થિક અનામતની કોઈ વાત હતી નહીં. બરાબર છે. બરોબર છે. Yes. એમણે તો કીધું કે બેઈમાની કરશે, જી. જે લોકો લાવશે. હા. કોંગ્રેસના 2014ના મેનિફેસ્ટોમાં 10%ની 20% આર્થિક અનામતની વાત જી, જી, હતી. જી. અને કોંગ્રેસનું જે મેનિફેસ્ટો છે ને Yes. એ ભાજપની જેમ સંકલ્પ પત્ર એટલે કે જુમલા પત્ર Okay, okay, નથી. okay, okay. અમે જે કહીએ છીએ તો આપ અમે 20% કોંગ્રેસના એટલે આપ બી આજ મેનિફેસ્ટોની રસ્તે અંદર જવાના હતા ને? બિલકુલ. અમે તો અહીંયા વિધાનસભામાં કાયદો પણ અહીંયા અંદર વિધાનસભામાં પણ અમે રજૂ પણ જે કર્યું હતું. શક્ય નથી, જેમ હરિભાઈ કહે છે, શક્ય નથી, જે બીજેપી કરી રહ્યું છે, અને આપ સમર્થન કરી રહ્યા છો ને? ગુજરાતની વિધાનસભામાં પણ અમે આ વસ્તુ રજૂ કરી હતી. જી. પરંતુ અમારી જે મનસા હતી Yes. એ મનસા ચૂંટણી લક્ષી નહોતી. અત્યારે અરે ભારતીય આપને જનતા વાંધો એ છે કે પાર્ટીની ચૂંટણી મનસા લક્ષી છે. મનસા જ એટલા માટે બિલકુલ ના, વાંધો છે જ નહીં. તો આપ વિરોધ કરો ને, અમે આ ક્યાં સમર્થન વિરોધ ના કર્યો? કરો ને, સમર્થન ક્યાં ના વિરોધ? કરો. અમે તો બંનેની તો અંદર સમર્થન કેમ સમર્થન કરો છો? અમે સમર્થન કર્યું છે, મોદી પણ સરકાર અમે બેઈમાની શંકા કરી રહી વ્યક્ત છે. કરીએ છીએ. ના, ના, અમે સમર્થન કેમ કરો છો? સમર્થન અમે સમર્થન કર્યું છે, પણ અમે તો સમર્થન અમલ કેમ કરો કરવામાં છો? અમલ કરવામાં અરે પણ મોદી આ સરકાર શક- શંકા એટલે આપને લાગે છે કે આ શક્યતા છે, બિલકુલ આપ નકારતા નથી. બિલકુલ કપિલ શક્યતા છે. સિબ્બલ નકારી રહ્યા છે. બિલકુલ. કપિલ સિબ્બલે શું કીધું? જેમણે બંધારણમાં સુધારો કરવાની એમને પણ કીધું કે આ વસ્તુ થઈ શકે પણ નથી. એની ફોર્મ્યુલા કપિલ સિબ્બલે આપી છે. એ ફોર્મ્યુલા પ્રમાણે જાય તો વાંધો નથી એમ કેવું છે એમનું. હરિભાઈ, આપ જો શું રાજ્યસભામાં છે. સરકાર ફરી એકવાર ભારત સરકાર ગુજરાત- કરતા ગુજરાતી ભારત ચર્ચા સરકાર આવી. કરતા કપિલ હા. સિબ્બલની ભારત ફોર્મ્યુલા- સરકારની yes, yes. વ્યક્તિની વાત છે. બિલકુલ, બિલકુલ. ભારત સરકારની નંબર ટુ, ફોર્મ્યુલા ના આવે આની કોંગ્રેસ અંદર. આજ કોંગ્રેસ જ્યારે અહીંયા આનંદીબેન પટેલે ઈબીસી આપી તેનો વિરોધ કરતી જી. હતી, ચલો એ બધા વિરોધો સમજ્યા. આજ કોંગ્રેસ ના, શાસિત કોઈ હવે તો વિરોધ નથી રાજ્યો છે, કર્યો. ખોટી એમની પાસે વસ્તુ છે. 5-6 રાજ્યો છે. હવે કોઈ પણ નથી. 5-6 રાજ્યોમાં એમણે એમની રાજ્ય સરકારની હવે સત્તાઓ point વાપરી, આવ્યો. 5-6 એમણે આપી, રાજ્યોનો. અત્યાર 5-6 સુધી રાજ્યોનો જ આપી point આપ્યો. ક્યાંય? પંજાબ એ બી જ છે, છે. પંજાબ બિલકુલ, તમારી પાસે બિલકુલ. હતું, બહુ બાકીનું રાજ્ય સરસ. તમારી પાસે હતું, બિલકુલ. કર્ણાટક તમારી પાસે હા, હતું. એ તમે ઈબીસી ઇવન તમે આપી, આ 5-6 નથી રાજ્યોના આપ્યું. પરિણામ તમે પછી જ ખેડૂતોનું આ બનાવ્યા, કરી રહ્યા ભ્રામક છે. પ્રચાર પણ એમને કર્યો. ગુજરાતમાં અને લઈ. બીજું હાર્દિક પટેલનું એક આંદોલન મિનિટ, સમેટાય એમાં કિશનભાઈ, કોંગ્રેસના તો પેટમાં એ ક્યાં સમયે ટેમ્પો બી ગુજરાત ક્યાં જીતું બોલ્યા છે? હતું. કોંગ્રેસે એનો ક્યાં મતલબ બોલ્યા? શું હાર્દિક બોલ્યા? પટેલ તમે શું આપ્યું બોલ્યા? ભાઈ. હાર્દિક પટેલની પોતાની એમાં મનસા હાર્દિક છે. પટેલનું હાર્દિક આંદોલન પટેલે શું સમેટામાં કીધું? કોંગ્રેસે શું દુઃખ સાંભળો, થાય છે? હાર્દિક એ પટેલે દર્શકો જાણે હવે. નહીં, 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 બિલકુલ મુદ્દો વાત. નથી આ. બિલકુલ મુદ્દો એ નથી. જ એવું હતો. બોલ્યા જ નથી. ના, એવું તો બોલ્યા જ યાર, નથી. હાર્દિક ના, ના, પટેલે શું બોલ્યા ચર્ચા તમે? નથી કરી. એક મિનિટ, ના, તમે હાર્દિક- બોલો. હાર્દિક- રિપીટ કરો. એટલે હાર્દિક ના, તમે પટેલ- જાહેરમાં ચર્ચા નથી. રિપીટ આ કરો. હાર્દિક હું કહું છું પટેલનો એવું વિષય બોલ્યો જ છે. નથી. Please, ભાજપના હેમંતભાઈ, પ્રવક્તા એ અહીંયા હાર્દિક ખોટી પટેલનો રીતે વિષય છે. અર્થઘટન કરી રહ્યા છે. હરિભાઈ, બિલકુલ નહીં. હરિભાઈ, અત્યારે કોંગ્રેસના BJP પેટમાં તેલ ક્યાં છે પણ? એમાં ક્યાં બોલ્યા છે? કિશનભાઈ, શું બોલ્યા છે? બોલો. હરિભાઈ, આપ કહો છો કે શક્ય નથી, બીજેપી લાવી રહ્યું છે. બીજેપી નો ઓડિયો જેમ વડાપ્રધાનશ્રીનું સંભળાવ્યો હમણાં હેમાંગજી, એક વિડીયો એવો પણ છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, જે હમણાં કદાચ રાજ્યસભામાં બી ચર્ચા કરી પશ્ચિમ બંગાળના નેતા દ્વારા, અને એમણે એવું પણ કીધું કે જો નોકરી મળતી હોય તો આરક્ષણની જરૂર નથી, કોઈ માંગવા નહીં આવે, આર્થિક રીતે આવક વધશે તો આરક્ષણ માંગવા કોઈ નહીં આવે. એ જ મુદ્દા પર yes, પાર્લામેન્ટે exactly. કહ્યું. અને આ વિડીયો ઓબ્રાયને. યુટ્યુબ પર છે જ કે એમણે કીધું હતું. ઓબ્રાય. સવાલ એ છે કે કોંગ્રેસ સમર્થન કરી રહી છે તો કોંગ્રેસ પણ આ જ રીતે બીજેપીની જેમ મૂર્ખ બનાવવાની પદ્ધતિમાં જોડાઈ રહી છે. એ સીધો સવાલ થયો ને. હા, પણ મને લાગે છે કે જે બાબત લઈ રહ્યા છે જી. એમાં એના રસ્તાઓ હોઈ શકે. ઓકે, 9 જજીસની બેન્ચે જે ચુકાદો આપ્યો છે જી જી જી, એને 13 જજીસની બેન્ચ પાસે લઈ જઈને બિલકુલ, કે 11 જજીસની બેન્ચ પાસે લઈ જઈને એને રિવ્યુ કરાવી શકાય. બરાબર. ઓકે, હું માનું છું કે ઇન્દિરા સાહનીનો ચુકાદો છે એને રિવ્યુમાં મોકલવો જોઈતો હતો. બરાબર છે. યસ, કારણ કે બધા જ રાજ્યોએ હમ. આપણા આખા દેશના બધા જ રાજ્યોએ અને ભારતીય જનતા પાર્ટી પણ એમાં અપવાદ નથી, કોંગ્રેસે અપવાદ બિલકુલ, નથી yes. અને દક્ષિણના રાજ્યોએ અપવાદ જી નથી. જી જી, 50%ની લિમિટમાં એ રહ્યા નથી. બરાબર છે. મારા બિચારા આનંદીબેને 50% કરીને તો રાજીનામું આપવું હા, યસ, પડ્યું. બિલકુલ.
એટલે ખરેખર તો આનંદીબેન નો ભોગ આ લોકોએ ભાજપ વાળાઓએ અંદરથી જ લીધો. બિલકુલ યસ, બિલકુલ સમજ્યા. અને હવે છે ને એ 60% ઉપર પહોંચી જવા માંગે છે. જી 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 યસ. એટલે 60% નહીં, મને તો એમ લાગે છે કે ટોટલ રિઝર્વેશન છે ને 89% થશે. કઈ રીતે? એને ક્રોસ થઈ જશે. કઈ રીતે કહું છું? કારણ કે આ તો છે ને પેલો વિંછીનો ડાબડો નહીં, સાપનો ડાબડો ખોલ્યો છે. અચ્છા, ઓકે. તમને ખ્યાલ હશે કે ઓબીસી જ્યારે મંડળ પેલા કમંડળની રાજનીતિ સામે મંડળનું છે ને વીપી કાર્ડ ઉતર્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી રિઝર્વેશનનો વિરોધ કર્યો. બિલકુલ યસ. એ વખતે 27%. બરાબર, 27%નો. પણ હવે જુઓ, હવે તમે કહો છો તમે 50%ની સીમિત પેલી લિમિટમાં હતા, એટલા માટે તમે જેને ઓબીસી ને 27%નું રિઝર્વેશન આપતા હતા. બરાબર છે. ઓબીસી આજે રામ ગોપાલ યાદવે પાર્લામેન્ટની અંદર કહ્યું, રાજ્યસભાની અંદર, કે ભાઈ અમે ઓબીસી વાળા તો 54% છીએ, એટલે અમને તો 54% રિઝર્વેશન મળવું જોઈએ. બરાબર છે. એસસી અને એસટી એ થઈને 25% ઉપર જાય છે 2011 ના સેન્સસ મુજબ. બરાબર છે. એનો અર્થ એ થયો કે 25% અને 54% એટલે 79% પ્લસ થાય. જી. પ્લસ તમે આ 10% નું ગતકડું લાવ્યા છો. હરીભાઈ, એ તો કાસ્ટ બેઝ રિઝર્વેશન ની વાત છે. અહીંયા કોઈ કાસ્ટ બેઝ ની વાત નથી. તમે સમજો, જાતિ આધારિત અનામત ની વાત છે જ નહીં. એ લોકો આર્થિક ધોરણે આપી રહ્યા છે ને. નહીં, પણ આર્થિક ધોરણે એનું તમારે છે ને એ આખી એનું રેફરન્ડમ લેવું પડે. તમારે છે ને બંધારણમાં સુધારો કરવો પડે. તો એ પ્રકારે તમે છે ને કોઈ સર્વે કર્યો છે? કોઈ સર્વે કર્યો નથી. સવાલ બસ આ છે. તમારી પાસે આંકડા નથી, સરકાર પાસે છે આંકડા નથી. પેલા ઓબીસી વાળા બેન જે રોહિણી બેન ને નિમ્યા છે, એ હવે છે ને ફરવા માંડ્યા છે. કિશનભાઈ, હવે આ સવાલનો જવાબ આપો કે આપની પાસે આંકડા છે, કારણ કે રાજ્યસભામાં માંગવામાં આવી રહ્યા છે પણ હજી સુધી રજૂ નથી કર્યા. બીજો સવાલ એ થાય છે કે જીએસટી માટે પણ હવે તો બીજેપીના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ સ્વીકારી રહ્યા છે કે આ પ્રયોગ અમે કર્યો જે અનુભવ વગર કર્યો છે, એટલે કાઉન્સિલમાં અમે બધાનું સાંભળીએ છીએ, એ સાંભળવું પડે, જરૂરી છે, કમ્પલસરી છે. સેમ વસ્તુ તમે અત્યારે આ બિલ માટે કરી રહ્યા છો, કોઈ તૈયારી નથી. મેં મારા પ્રારંભિક વાતમાં કીધું કે 56 ઇંચની છાતી જોઈએ આવા નિર્ણયો લેવા માટે. એ આધાર કાર્ડ હોય, આધાર કાર્ડ પણ આ લોકો જ હવે હું આપને એમની રાજકીય ઈચ્છા શક્તિ નહોતી. આવું જીએસટી માં હતું, એમની રાજકીય ઈચ્છા શક્તિ નહોતી. આવું જ સવર્ણ અનામતમાં હતું, કારણ કે એમની રાજકીય ઈચ્છા શક્તિ એમને કન્ફ્યુઝ કરાવતી હતી. જેનો વિરોધ કરતા નહીં, જેનો વિરોધ આધાર જે મતભેદલક્ષી રાજકારણ છે, જાહેરમાં મોદીજીએ વિરોધ કર્યો એ જ વસ્તુ પર તમે નિર્ણય લઈને 56 ની છાતી બતાવો છો. 1,000,000%. કારણ કે આ લોકોને મતભેદલક્ષી રાજકારણ, મતભેદલક્ષી રાજકારણ કરવું હોત તો મેં આ નિર્ણય એમણે કીધું એમ જ. જ્યારે રાજ્યો 3 રાજ્યોના વિધાનસભા ઇલેક્શન આવ્યા હતા, અમારા હાર્ટલેન્ડ હતા, ત્યારે અમે મતભેદલક્ષી પરિસ્થિતિ એટલે રહીને કે દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. ઓકે, આ ગરીબીનું પ્રમાણ વધારે છે. અત્યારે આપને કદાચ પોવર્ટી લાઈન જે છે, ગરીબી રેખાથી 4.5 વર્ષ પહેલા ગરીબીનું પ્રમાણ વધારે હતું, હવે ઘટી ગયું છે. તો અનામતની જરૂર શું છે? એટલે ગરીબીનું પ્રમાણ. અરે યાર, તમે એક બાજુ કહો છો કે તમે ગરીબી ઘટી ગઈ છે, તો અનામતની જરૂર શું છે? એ જ કહું છું કે તમે જે અનામતનો માત્ર ગરીબી સાથે ઉલ્લેખ કરો છો એ ઉલ્લેખ ખોટો. અરે એટલા માટે ઉલ્લેખ કરું છું કે આપણે 8 લાખની ઉલ્લેખ કરાવો છો. એટલા માટે કહું છું અનામત અને ગરીબી આ બે અલગ. કિશનસિંહ, આજે અનામત બિલની વાત કરી, એમાં 8 લાખની મર્યાદાની વાત કરી છે, તો એમાં તો જેટલા બી લોકો 60,000 સુધી કમાય છે, શહેરમાં રહેતો હોય, ગ્રામ્ય વિસ્તારમાં, તો બધા ગરીબી રેખામાં આવી ગયા ને. બધા ગરીબી રેખામાં આવશે. તો આના માટે તમે આવશે ને, તમે પાછો ગરીબીને અનામતને મિક્સ કરો છો. નહીં, ગરીબી રેખાની પરિભાષા શું છે? આર્થિક અનામત હોય તો મિક્સ તો કરવી જ પડે. એટલે જ ને, આર્થિક અનામત છે જે લોકો ઇકોનોમિકલી બેકવર્ડ છે. જી. જે લોકોની 8 લાખ સુધીના બધા ઇકોનોમી બેકવર્ડ માં આવી ગયા ને. ઇકોનોમિકલી બેકવર્ડ માં આવી. 8 લાખમાં બધા આવી ગયા ને. હું તમને સવાલ પૂછું છું, તો આપની તૈયારી છે ને આ વસ્તુ? ઇકોનોમિકલી બેકવર્ડ માં, ગરીબીમાં નથી આવતા. તો એને કઈ રીતે સાબિત કરશો? આર્થિક રીતે પછાત. હા, સાબિત કેવી રીતે કરશો? આર્થિક રીતે કઈ રીતે સાબિત કરશો? કેવી રીતે સાબિત કરશો? આ દેશમાં સિસ્ટમ છે, પાન કાર્ડ છે, ઇન્કમ ટેક્સ છે, ઘણું બધું છે, બીપીએલ કાર્ડ છે, ઘણું બધું છે. ઓકે, ઘણું છે, કોઈ પણ સિસ્ટમ. એટલે જ કહું છું. સમયની અવધિ. હેમાંગભાઈ, આપ શું કહો છો કે આ સમર્થન આપીને આપ સારું કામ કરી રહ્યા છો સરકાર સાથે? સૌપ્રથમ તો આજે સમર્થન આપેલું છે, એ સમર્થન આપણે શોર્ટમાં જ કહી દઉં કે રાજ્યસભાને સમર્થન આપ્યું છે ને, બિલકુલ આપેલું છે, બિલકુલ આપેલું છે, બિલકુલ આપેલું છે. પરંતુ આ સમર્થન જે આપેલું છે એ કોંગ્રેસની જૂની માગણી અને જૂની મેનિફેસ્ટોની અંદર જે માગણી હતી એના કિશનભાઈ. અને બીજી એક વસ્તુ કે આ જે સમર્થન આપેલું છે એ સમર્થન જ્યારે બધાને ખબર છે કે 2019માં જેમ 5 રાજ્યોમાં અમની હાર થઈ છે, એમ 2019 ની અંદર
કોંગ્રેસની સરકાર આવશે તો પણ આ સમર્થનને દોરાવશે. ઓકે દર્શક મિત્રો, અનામત પર એવું કહેવાય છે કે સરકારની અગ્નિ પરીક્ષા છે, પરંતુ ખરેખર 2019માં પ્રજાની અગ્નિ પરીક્ષા છે. પ્રજાએ સમજવાની જરૂર છે કે ફક્ત વાયદા કરીને વોટ મેળવવાની વાત કરવામાં આવે પણ વાસ્તવિક રૂપે તેનો અમલ કરવાની વાત થાય તો લોકોને ફાયદો થઈ શકે છે. પણ જે પરિભાષાઓ કાઢવામાં આવી રહી છે, સરકાર પોતાના દ્રષ્ટિકોણથી મૂકે છે, વિરોધ પક્ષ પોતાના દ્રષ્ટિકોણથી પણ ચર્ચા કરી રહ્યું છે, પણ આખરે સમર્થન આપી રહ્યું છે. બંનેને રાજકીય નુકસાન ન થાય તેવું ખાસ જોવા મળી રહ્યું છે. લોકોએ સમજવાની જરૂર છે. આ ચર્ચાને સમાપ્ત કરીએ છીએ. ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.